અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં એક દુઃખદ ઘટના બની હતી। 2 દિવસ પહેલા ધૂળેટીના દિવસે 4-5 યુવાનો મહારાજનગર નજીક નહેરમાં નાહવા ગયા હતા, જ્યારે એક યુવાન ડૂબી જતા લાપતા થઈ ગયો। પાનોલી વિસ્તારમાં આવેલ પીઆઈ કંપનીના પાછળના ભાગે નહેરમાંથી 18-20 વર્ષે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે। જાણવા મળ્યું છે કે 2 દિવસ પહેલાં ધૂળેટીના દિવસે 4-5 યુવાનો મહારાજનગર નજીક નહેરમાં નાહવા ગયા હતા, જ્યારે એક યુવાન ડૂબી જતા લાપતા થઈ ગયો। અન્ય યુવાનો ગભરાઈ ગયા હતા અને તેઓએ વિસ્તારમાંથી નીકળી ગયા। પરિવારજનોએ યુવાનના ગુમ થવા મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવેલ હતી। વિશેષ તપાસ માટે પાનોલી ફાયર બ્રિગેડની ટીમ નહેરમાં તપાસ કરતા યુવાનનો મૃતદેહ મળી આવ્યો। પોલીસે લાશનો કબજો મેળવવાને પેનલ પીએમ માટે ડેડ બોડીને ખસેડવામાં આવી હતી। મૃતક યુવાનનું નામ અજીત સિંહ હોવાનું જાણવા મળ્યું છે।